પેલા શોખીનું વર્ણન કરી લઉં. મારે પ્રભુને દર્શને જવું છે. અત્યાર સુધી તો નિહાળ્યું હતું કે દુઃખ તો કોક આમ જેવા મૃત્યુલોકના માનવીને હોય. આ તો દ્વારકાનો નાથ, આખી કેમ બ્રહ્માંડનો માલિક, એને પણ લેલાટે પાટા બાંધ્યા છે. એને પણ દુઃખ કે દર છોડતો નથી. માટે લાય પેલા મારું દુઃખ એક બાજુ મેગું, પેલા પ્રભુને પૂછી જવા લેલાટે પાટા છે ના બાંધ્યા છે. આવા છે
તારી એ પાતા ભગતે ના રે બાજા તમારે સાત સાત સમુદ્ર પાર કરી મારી દ્વારકામાં આવવાનું કાંઈ કારણ છે રાજા? અરે આ પ્રભુ, તમે બધું જાણો છો છતાં શા માટે રાજાની કચોરી કરો છો? અરે ભક્તરાજ, આજ તમે એમ સમજો કે દ્વારકાના રાજને કોઈ વાતની જાણ જ નથી. એક ભક્તરાજના મુખે સાંભળવા માંગુ. અરે આ પ્રભુ તો સાંભળો, એક મારા સ્વાર્થ અને એક મારા પરમાર્થ માટે અહીંયા આવ્યો છું. અરે ભક્તરાજ, કેવો તમારો સ્વાર્થ હોય, કેવો તમારો પરમાર્થ, એની મને વિગતસર જાણ કરો. અરે આ પ્રભુ, પરમાર્થ કહેતા તો ભોગની અંદર ભૈરવ નામનો રાક્ષસ રહે છે, જે 12 બાર સુધી મનુષ્ય કે પક્ષી કઈ રહેવા દેતો નથી. તેનો પણ તમે સાર કરો. અને આ પ્રભુ, સ્વાર્થ કહેતા તો હું પાપી પેટે વાંજ્યો છું. અરે ભક્તરાજ, જેનું નામ છે એનું અવશ્ય નાશ છે. આ હાથની મુઠ્ઠી બંધ થાય છે, આ હાથની મુઠ્ઠી ખુલી જાય છે. રાજા, હું તમને એક બીજી વસ્તુ આપું. તમારા ઘરે જઈ 9 માસ સેવા કરી પારણે પધરાવી એની સેવા કરજો. પુત્રનો તમારા ઘરે જન્મ થાય છે, માટે હું કહું તમે સાંભળો. છતાં પણ તમારે અવળું પડી ઉભો રહેવાનું કાંઈ કારણ છે? અરે આ બાપુ, કહેવતની માલમાં કીધું છે, એક રૂપે કઈ રૂપિયાવાળા ન કહેવાય, એમ એક પુત્રે કઈ પુત્રવાળા ન કહેવાય. જો તમારે પુત્ર દેવો જ હોય ને તો જગત આખામાં પોતા લાયકને વળી આપનાજો. અરે ભક્તરાજ, આ જગતની અંદર હું તમને મારી જેવો તો પુત્ર ક્યાંથી ગોત્યા? અરે આ પ્રભુ, તો તમે પોતે જ મારા ઘરે અવતાર ધારણ કરો ને. અરે ભક્તરાજ, હું તમારા ઘરે અવતાર ધારણ કરું એમાં તમારે મારી જોડે વચને બંધાવવું પડશે. અરે આ પ્રભુ, જો તમે મારા ઘરે અવતાર ધારણ કરતા હોય ને તો રાજા આપણને એક શરત મંજૂર છે. અરે ભક્તરાજ, જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય ત્યારે હું સમાધિ લઉં, ઉપરથી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ કોઈ પણ મારી સમાધિનો પડદો ખોલવા આવે તો એને ખોલવા દેતા નહીં, ને કટુમરા કોમા કૃષ્ણ કોઈ દેવતા ધારણ નહીં કરે. આનો મને ખોલા. હા પ્રભુ, આજે હું તમને
અરે ભક્તરાજ, આજ તમે જીતી ગયા. દ્વારકાનો નાથ કાળિયો ઠાકર આવી ગયો. આજ હું કહું, તમે મારી વાત સાંભળો. સીતા રે તમે ને પુત્ર અમે તમારા. એ તમને ને માએ ને મારા જા. બાપુ તમે મારા બાળક આખો તમારો. રાજન આખો રે જગમાં તમારો ખબર થયો. અરે ભક્તરાજ, પેલા બાળકનો જન્મ થાય એનું નામ તમે વિરમદેવ રાખજો. અરે હા બાપુ, તમે જે મને બીજું પુષ્પ આપ્યું, બીજા બાળકનો જન્મ થાય તમે પોતે મારા ઘરે અવતાર ધારણ કરો. અરે હા પ્રભુ, તો મારે તમારું નામ શું રાખવું? અરે ભક્તરાજ, હિન્દુનો હીર મુસલમાનનો પીર તરીકે પૂજાઓ. રામદેવ જેવું મારું નામ રાખજો. અરે હા પ્રભુ, તમે આવો એને કાક રાજઆજમાલી સાલ અને તિથિ પણ આપો ને. અરે ભક્તરાજ, 1461 ની સાલ હશે, ભાદરવા સુદ દશમની 11 સાથે મારો જન્મ થાય છે. આ મારી સાલ. અરે હા પ્રભુ, તમે મારા ઘરે અવતાર ધારણ કરો, એની રાજઆજમાલી કાક નિશાની પણ આપો ને. એવા કુમના પગલા પાડુરંગ મે. તમે મારા ઘરે અવતાર ધારણ કરો ને, એનો હજી એક રાજઆજમાલી કોલ આપો ને. અરે ભક્તરાજ,
એટલા ગોળ આપ્યા, એટલા વચન આપ્યા. હજી તમને મારા ઉપર ભરોસો નથી. આજ હું કહું તમને મારી વાત સાંભળો. રઘુકુલ નિધિ સદા ચાલી આવી. પ્રાણ જાય પણ કૃષ્ણના વચન નો જાય ભક્તરાજ. એ લઈ જાવ રતન એક તોરો લાલાનો ગેડિયો. દેજો માતા મીનળ દેવનાયા રતન તોરો વિરયાદ ગેડિયા જમલ લૂટીને મને લઈ જાય. ઓહો બોલે લાયા બોલ કાનો પાન છે રે. અરે ભક્તરાજ, હવે તમારી કોઈ પણ ઈચ્છા હોય તો રાજી ખુશીથી જણાવો. દ્વારકાનો નાથ બધી ઈચ્છા પૂર્ણ કરવા તૈયાર છે ભક્તરાજ. અરે હા પ્રભુ, તમે તમારા અનેક ભક્તોને રાસલીલા બતાવીને આ રાજ આજલે પણ રાસલીલા જોવાના ઘણા. અરે ભક્તરાજ, ચાલો મારી સાથે ગોમતીને ઘાટ. રાસલીલા નહીં, રાસલીલા સાથે રમી બતાવું છું.